જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી જાજડિયા, ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, જુગાર અને પ્રોહિબિશન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે સૂચનાઓ આપવામાં આવેલ, જેના અનુસંધાને એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એસવી રાજપૂતના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસી સિંધવ અને તેમની ટીમ એસઆઈ નરવણસિંહ ગોહિલ, એએસઆઈ ગોવિંદભાઈ વંશ સહિતની ટીમને મળેલી ગુપ્ત માહિતીના આધારે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન હદમાં આવેલ વિસ્તારમાં સફારી સર્કલ પુલની નીચે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન દિવેશ સોડાભાઈ ચૌહાણ, મનીષ પ્રદીપભાઈ ઉર્ફે સૂર્યો પરમાર, વિશાલ અરવિંદભાઈ ગોહેલ, પ્રદીપ ઉર્ફે સૂર્યો ગણેશભાઈ પરમાર ઉનાવાળાઓને વિવિધ કંપનીઓની ઇંગ્લિશ દારૂની 130 બોટલ સાથે ઝડપી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ઉપરોક્ત ઇસમો પાસેથી 3 મોટરસાયકલ, 3 મોબાઈલ અને 130 બોટલ ઇંગ્લિશ દારૂ આ રીતે ₹1,55,950નો મુદ્દામાલ કબજે કરેલ છે. આ કામગીરી ઇન્ચાર્જ પીઆઈ શ્રી રાજપૂતના નેતૃત્વમાં પીએસઆઈ શ્રી સિંધવ તથા એસઆઈ શ્રી નરવણસિંહ ગોહિલ, એસઆઈ શ્રી ગોવિંદભાઈ વંશ, પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ ઝાલા અને નાણભાઈ ચાવડા સહિતની એલસીબી ટીમ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ.